નમસ્કાર. ચલો આજે વાત કરીએ એક એવા શહેરની જેનો ઇતિહાસ ખાલી ચોપડીઓમાં નહીં પણ પથ્થરો પર કોતરાયેલો છે. એક એવું શહેર જેના એક જ નિર્ણયે આજના ભારતનો નકશો બનાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. તો ચાલો આજે જૂનાગઢની એ જ અદ્ભુત ગાથાની સફર કરીએ જે હજારો વર્ષના રહસ્યો પોતાની અંદર છુપાવીને બેઠી છે. તો સીધા જ એ સવાલ પર આવીએ જેણે એ સમયે આખા દેશને વિચારતો કરી દીધો હતો. વાત છે 1947ની. આખો દેશ આઝાદીના રંગમાં રંગાયેલો હતો અને ત્યારે જ ભારતની વચ્ચોવચ આવેલા જૂનાગઢે એક એવો નિર્ણય લીધો જે કોઈ માની જ ન શકે. એમણે કહ્યું, અમારે પાકિસ્તાન સાથે જોડાવું છે. પણ આવું કેમ? આ નિર્ણય પાછળ શું હતું? ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ. ઓગસ્ટ 1947. નવાબ મહાબત ખાનજી ત્રીજા. એમની ખાલી એક સહી અને ઇતિહાસ બદલાઈ ગયો. જૂનાગઢ, જે ચારે બાજુથી ભારતથી ઘેરાયેલું, જેની સંસ્કૃતિ ભારત સાથે જોડાયેલી, એણે પાકિસ્તાન સાથે જવાનો રસ્તો પકડ્યો. આ ખાલી કોઈ રાજકીય નિર્ણય નહોતો દોસ્તો. આ તો એક એવા મોટા સંકટની શરૂઆત હતી જેણે આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. હવે જુઓ, 1947માં આવું કેમ થયું એ સમજવા માટે આપણે સીધા ત્યાંથી શરૂ ન કરી શકીએ. એના મૂળ તો બહુ ઊંડા છે. તો ચાલો સમયની ધૂળ ખંખારીને જઈએ સીધા 2000 વર્ષ પાછળ, જ્યાં ગિરનારની તળેટીમાં એક મહાન સામ્રાજ્યનો પાયો નંખાઈ રહ્યો હતો. આ જો, આ ખાલી તારીખો નથી હો. આ તો જૂનાગઢ કેટલું જૂનું અને ભવ્ય છે એનો પુરાવો છે. એટલે કે આજકાલની વાત નથી. ઈસવીસન પૂર્વે 322માં જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ હતું ત્યારે આ શહેર ગિરિનગર તરીકે ઓળખાતું હતું. પછી સદીઓ વીતી. રુદ્રદામન જેવા શક રાજાઓ આવ્યા. એમણે પણ અહીં પોતાના વિજયના લેખ કોતરાવ્યા. મતલબ સાફ છે, જૂનાગઢ હંમેશાથી પાવરનું એક મોટું સેન્ટર રહ્યું છે. અને ગિરનારની એ જ ધરતી પર સમ્રાટ અશોકે એક એવી વાત પથ્થર પર લખી જે આજે પણ એટલી જ સાચી છે. એમના શિલાલેખો આપણને શું કહે છે કે રાજ કરવાનો અસલી મતલબ છે પ્રજાનું ભલું કરવું. અને આ જ વાત, આ જ સિદ્ધાંત હજારો વર્ષ પછી 1947માં જૂનાગઢના લોકોના દિલમાં ગુંજી રહ્યો હતો. જૂનાગઢના ઇતિહાસનું બીજું એક જીવતું જાગતું ઉદાહરણ છે સુદર્શન સરોવર. વિચારો, મૌર્ય લોકોએ બનાવ્યું, પછી શક રાજાઓએ એનું સમારકામ કરાવ્યું. આ ખાલી પાણીનું તળાવ નથી. આ એ વાતનો પુરાવો છે કે શાસકો ભલે બદલાતા રહ્યા પણ લોકોના ભલા માટેના કામ ક્યારેય અટક્યા નહીં. ચાલો હવે થોડા ફાસ્ટ ફોરવર્ડ કરીએ અને આવી જઈએ મધ્યકાળમાં. આ એ સમય હતો જ્યારે જૂનાગઢે પોતાનો સુવર્ણકાળ જોયો. પણ પછી એક એવો વળાંક આવ્યો જેણે બધું જ ઉથલપાથલ કરી નાખ્યું. લગભગ 600 વર્ષ, તમે વિચારી શકો છો? 6 સદીઓ સુધી એક જ વંશનું રાજ, ચુડાસમાઓનું. એમના જ સમયમાં ઉપરકોટ જેવો કિલ્લો વધુ મજબૂત બન્યો અને આખો વિસ્તાર કળા અને સંસ્કૃતિથી ધમધમતો હતો. ખરેખર એને જૂનાગઢનો ગોલ્ડન પીરિયડ કહી શકાય. પણ ઇતિહાસમાં કશું કાયમ નથી રહેતું, બરાબર ને? 1472માં ગુજરાત સલ્તનતના મહમૂદ બેગડાએ હુમલો કર્યો અને 600 વર્ષ જૂના ચુડાસમા શાસનનો અંત આવ્યો. આ ખાલી રાજા નહોતો બદલાયો. અહીંથી જૂનાગઢની ઓળખ, એનો કલ્ચર બધું જ બદલાવાની શરૂઆત થઈ. તો હવે સવાલ એ થાય કે આ નવાબ, જેમની વાતથી આપણે આખી કહાણી શરૂ કરી, એ આવ્યા ક્યાંથી? એમનું શાસન કઈ રીતે શરૂ થયું? ચાલો હવે એ સમજીએ. જો, આખી વાત 3 સ્ટેપમાં સમજી શકાય છે. સૌથી પહેલાં આવ્યા મુઘલો. પછી જ્યારે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું ત્યારે બાબી વંશે કહ્યું, હવે રાજ અમારું. અને છેલ્લે આવ્યા અંગ્રેજો. એમણે જૂનાગઢને એક પ્રિન્સલી સ્ટેટ એટલે કે રજવાડું બનાવી દીધું. અને બસ અહીંથી જ 1947ની આખી ગેમનો સ્ટેજ તૈયાર થયો. આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે. ધ્યાનથી સમજજો. અંગ્રેજોના રાજમાં નવાબ પોતાના ઘરના રાજા હતા, પણ મોટા નિર્ણયો તો અંગ્રેજો જ લેતા. પણ પછી આવ્યું 1947. અંગ્રેજો ગયા અને એમણે નવાબના હાથમાં સત્તા આપી દીધી કે હવે તમારું ભવિષ્ય તમે જાતે નક્કી કરો. અને બસ અહીંથી જ ખરી સમસ્યા શરૂ થઈ. ઓકે, તો હવે આપણે જૂનાગઢના આખા ઇતિહાસની એક ઝલક જોઈ લીધી, પ્રાચીન કાળથી લઈને નવાબી શાસન સુધી. હવે પાછા આવીએ આપણા મૂળ સવાલ પર. 1947માં ખરેખર શું થયું?
નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય જાહેર કર્યો અને બીજી જ ક્ષણે જૂનાગઢની શેરીઓમાં હોબાળો મચી ગયો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એક જ અવાજ સંભળાતો હતો, અમારે ભારત સાથે રહેવું છે. હવે વાત સાફ હતી. એક બાજુ નવાબ હતા અને બીજી બાજુ આખી પ્રજા. આ એવો સમય હતો કે આખો દેશ શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો કે હવે શું થશે. શું એક રાજાની જીદ જીતશે કે પછી લાખો લોકોની ઈચ્છા? જૂનાગઢનું નસીબ કોણ લખશે, નવાબ કે જનતા? અને પછી જવાબ મળ્યો લોકશાહીના ચમત્કારથી. ફેબ્રુઆરી 1948માં એક જનમત લેવાયો અને પરિણામ અકલ્પનીય. 99.95% લોકોએ એક અવાજે કહ્યું, અમારે ભારત સાથે જોડાવું છે. આ ખાલી આંકડા નહોતા, આ લોકોના અવાજનો વિજય હતો. પણ કહાણી અહીં પૂરી નથી થતી, કારણ કે આ આખો ઇતિહાસ આજે પણ જૂનાગઢની ગલીઓમાં, એના પથ્થરોમાં જીવંત છે. કઈ રીતે? ચાલો બતાવું. એટલે હવે પછી જ્યારે પણ જૂનાગઢ જવાનો મોકો મળે તો ખાલી ફરવા ખાતર ન જતા. જ્યારે અશોકના શિલાલેખ જુઓ ત્યારે એમાં લખેલા શબ્દોને અનુભવજો. ઉપરકોટના કિલ્લા પર ઊભા રહો ત્યારે એની દિવાલોની કહાણીઓ સાંભળવાનો પ્રયત્ન કરજો. અને હા, ગિરનાર પરથી આખા શહેરને જોતી વખતે એ હજારો વર્ષના ઇતિહાસને એકવાર મનમાં જરૂર વાગોળજો. તો આ આખી સફર પછી એક છેલ્લો સવાલ. જૂનાગઢના ઇતિહાસમાંથી શું શીખવા જેવું છે? શું આપણે અશોકનો પ્રજાના ભલાનો સંદેશ યાદ રાખીશું કે પછી 1947ની એ પ્રજાની જેમ પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં લેવાની હિંમત યાદ રાખીશું? કારણ કે જૂનાગઢની કહાણીનો સાર બસ આટલો જ છે. શાસકો આવે છે અને જાય છે, પણ લોકોનો અવાજ એ હંમેશા અમર રહે છે.